વિપુલભાઈ શરૂ કરશે. ઓકે, રેકોર્ડિંગ ચાલુ છે. વિપુલભાઈ હવે શરૂ કરી શકાશે. હાજી. હિતાંશુભાઈ, પ્રકાશભાઈ, ક્યાંથી વાત કરશું, કેમ કરશું, એ થોડોક મૂંઝારો પણ છે. હિતાંશુભાઈનો અને પ્રકાશભાઈનો પરિચય હું પાછળથી આપું, પણ મૂળે અત્યારે પરિષદ સાથેનો અમારી અહીંની સાહિત્ય અકાદમીનો જે સંબંધ છે એની આછી પાતળી વાત કરું. 1981 નું વર્ષ હશે. હૈદરાબાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન મળે એ દિવસોમાં મનુભાઈ પંચોળી દર્શક પ્રમુખ સ્થાને હતા. હું એ બેઠકમાં હૈદરાબાદ પહોંચ્યો અને એક બેઠકના સભાપતિ તરીકે હરીન્દ્ર દવે હતા. તો હરીન્દ્રભાઈએ મને અહીંનું જે કામ અકાદમી હેઠળ ચાલે છે એ વિશે વાત કરવા માટે વિનંતી કરી. મનુભાઈએ હા પાડી અને હું બોલ્યો. ત્યારે મનુભાઈ અને રઘુવીરભાઈ સાથેનો એક સંબંધ જોડાયો અને એ સંબંધ અહીં 1983માં પ્રમુખ અને ઉપપ્રમુખ આવ્યા અને પોપટલાલ જરીવાલા અમારા એ વખતે કારોબારી સમિતિના સભ્ય હતા, પાછળથી પ્રમુખ થયા. એમને ત્યાં મળેલી એક બેઠકમાં પરદેશના સભ્યોને સામેલ કરવાનો અને સામેલ કરવા માટે શું કરવું જોઈએ એનું એક વિચાર કરવામાં આવ્યો, યોજના થઈ અને રઘુવીરભાઈ સાથે બેસીને એનો દર પણ નક્કી કર્યો. 35 પાઉન્ડનો એ વખતે હતો તે આજે પણ ચાલે છે. અને એ સભ્યો જોડાયા, એની સાથે સંસ્થા સભ્ય તરીકે પણ અમે જોડાયા અને ઘણા બધા લોકોને અમે અહીંથી સભ્યો બનાવ્યા. આજે પરિસ્થિતિ એવી છે કે ઘણા બધાને એ નાતો રહ્યો છે પણ ક્યારેક પરબ મળતું નથી. તો હું પ્રકાશભાઈને તો વિનંતી કરું કે કમસે કમ પરબમાં એક લીટી મૂકવામાં આવે છે કે જે પરિષદના પ્રમુખ, પરિષદના જે આજીવન સભ્યો હોય કે જે સભ્યો હોય એમને પરબ મળશે વિનામૂલ્યે. આવું એક મતલબનું એ લખાણ આવે છે. હું સમજુ છું ટપાલનો દર ખૂબ વધ્યો છે. હું સમજુ છું બીજી પણ મુશ્કેલીઓ હોઈ શકે છે. તો હું માનું છું કે એક લાંબા અરસાથી જેનો પ્રકાશભાઈ ને અનુભવ છે કે છેલ્લા એકાદ દશકાથી પરિષદ સાથે એક અથવા બીજી રીતે ચર્ચા વિચારણા, ઈમેલ, પત્ર હું લખતો જ રહ્યો છું, પણ એનો જોઈએ એટલો સારો ઉકેલ હજી સુધી આવી શક્યો નથી. પણ પરદેશના જે મિત્રો છે એમને પરબ મળી શકે અને એની સાથેનો સેતુ બંધાઈ શકે એ માટે દરમાં ટપાલનો ખર્ચ નાખીને ઉમેરીને એ જો પરબમાં લખાતું થાય અને લોકો પાસેથી મેળવવાનું રાખવામાં આવે તો કેટલું બધું સુગમ થાય કે જેથી એ એક સેતુ બાંધી શકાય એમ છે. તો હું આ એક મુદ્દો મૂકું છું. બીજો મુદ્દો મને યાદ આવે છે 1997 નિરંજનભાઈ પ્રમુખ હતા. એ વખતે જયંત પંડ્યા ઉપપ્રમુખ હતા અને પ્રકાશ શાહ પરિષદના મહામંત્રી હતા. એ વખતે વડોદરામાં જે અધિવેશન મળ્યું એમાં ડાયસ્પોરાના અથવા પરદેશમાં લખનારા
કેટલા બધા લેખકો, લગભગ 15 લેખકો એ અધિવેશનમાં અમે ભેગા કરી શક્યા હતા. અને એની એક બેઠક મુકાય. કેટલાક આપણા વિદ્વાનો અને વડીલોએ એ બેઠક ન થાય એ માટેના પ્રયાસ તો કર્યા, પણ બેઠક થઈ. કારણ કે જયંત પાંડ્યા અને પ્રકાશ શાહ મજબૂતપણે ઉભા રહ્યા અને નિરંજન ભગતનો એમને ટેકો મળતો રહ્યો. બેઠક થઈ, 1.5 કલાકે બેઠક ચાલી. એ પછી તો ઘણું બધું થયું, પણ જે સેતુ પાકે પાયે થવો જોઈએ, પરદેશમાં લખનારા જે કેટલાક મિત્રો છે, બની શકે કાચું પાકું પણ હોઈ શકે. એમ તો ગુજરાતમાં અને મુંબઈમાં લખનારા કેટલા બધા લોકો છે કે જે પણ કાચું પાકું લખે છે અને છતાં પરિષદ સાથે એનો નાતો છે. એમ બની શકે કે પરદેશના લેખકો અને કવિઓ પણ કાચું પાકું લખતા હોય તો એ હૂંફે એ આગળ જઈ શકે. તો એ આ મુદ્દાની સાથે હવે હું આ સાહિત્ય પરિષદ સાથે નો આપણો 117 વર્ષનો જે ઇતિહાસ છે એની વાત ક્યાં માંડું, પણ એટલું કહું કે એ આપણી સૌની એક માતૃ સંસ્થા છે. સાહિત્યની કેવડી મોટી કામ રણજીતરામ પછીથી જે થયું છે એમાં બળવંતરાય ઠાકોર તો મને ખાસ યાદ આવે છે. એટલા માટે મને યાદ આવે છે કે જ્યારે એ ત્રીજી પરિષદ રાજકોટમાં મળવાની હતી તે વખતે એમણે ક્યાં ક્યાં પત્રો લખ્યા, અને એ પત્રો ન્યુયોર્કમાં પણ ગયા, લંડનમાં પણ ગયા અને જાપાનના કોબોમાં પણ ગયા છે. અને કેટલા લોકો, અને મને કહેવા દો કે એ વખતે એ મોહનદાસ કરમચંદ ગાંધી અહીંયા લંડનમાં હતા અને એને હોટેલ એડવર્ડની અંદર એક બેઠક કરી અને એ બેઠકમાં 50 ગુજરાતીઓ ભેગા થયા અને એ 50 ગુજરાતીઓએ ભેગા થઈને પરિષદના એ રાજકોટ અધિવેશનને સારું જે ઠરાવ કર્યો હતો એ ઠરાવનું પણ મને આજે સ્મરણ થાય છે કે એ એટલે પરદેશના વિસ્તારની અંદર જે કામ કેટલાક થયા છે એમાં આ ઠોસ બંધ જે કેટલાક કામ થયા છે એનું સાંભળણ કરીને મને આજના આપણા પ્રમુખ વક્તાઓની પરિચય આપવાનું મન થાય છે. સીતાંશુભાઈ વિશે હું શું વાત કરું. સીતાંશુભાઈને હું માનું છું કે હું પરિષદ સાથેનો મારો સીધો સંપર્ક થયો એ પહેલાથી 1961-62ના વર્ષથી હું મારે મળવાનું થયું છે. એ વખતે વિદ્યાર્થી તરીકે હજી હું મુંબઈ પહોંચ્યો અને ફાર્બસની બેઠકોમાં હું જાઉં અને હોંશે હસતા મારી સાથે વાત કરી મારો પરિચય કેળવવાનું જે એ એમએના વિદ્યાર્થી એ વખતે હતા એમની સાથેનો એ સંબંધ આટલા વર્ષે એ ટકી રહ્યો છે. એ પછી તો સીતાંશુભાઈને સાથે અમે એક મને તો ઘટના યાદ આવે છે સીતાંશુભાઈ કે તમારી સાથે પેલી નાની ગાડીમાં આપણે સુરત ગયા અને સુરત વડોદરા સુધી પહોંચ્યા અને આપણે વિષ્ણુભાઈનું બહુમાન કરવા માટેનો એક કાર્યક્રમ હતો. એ પછી આપણે સાથે થોડો વખત રહ્યા અને એ પછી તમે પણ અહીંયા આવ્યા. અહીં અમારી સાથે આવ્યા એટલું જ નહીં, એ કેવડી મોટી સરસ મજાની એક બેઠક તમે કરી અને એ બેઠકની અંદર એમણે જે છેલ્લું વાક્ય કહ્યું એ તો નરસિંહના હાથમાં જે મશાલ ચડગી રહી છે એ મશાલ એમને લેખક સાહિત્યકારના હાથની કલમની સાથેની સરખામણી કરેલી. એ વાત રજૂ કરતા આ સીતાંશુભાઈના હું કયા મુદ્દા લઉં, કયા છોડું. એટલે હું એમાંથી વાત કર્યા માત્ર એટલું જ કહું કે એક બહુ જ મોટા ગજાના કવિ પણ છે, નાટ્યકાર પણ છે, અધ્યાપક પણ છે અને વિચારક પણ છે. પ્રકાશભાઈ વિશે મારે શું કહેવાનું હોય. પ્રકાશભાઈ મિત્ર છે એટલે હું જરા વધારે પડતું કહેવા જાઉં તો એ નુકસાની થાય. લોકોને થશે આ પોતાનો મિત્ર છે એટલે મચકા માર્યા કરે છે. પણ હું માત્ર એટલું જ કહું કે મારે એ નિરીક્ષક એ એમના પ્રવચનો એ બધું જોતા મારે એટલું કહેવું જોઈએ કે ગુજરાતમાં આજે એમની કક્ષાએ એમના સ્તર સુધી બોલી શકે, લોકોને પોતાની સાથે જોડી શકે એવા આપણી પાસે વક્તાઓ કેટલા. આંગળીને વઢે ગણાવવા જાઉં તો સૌથી પહેલું નામ પ્રકાશભાઈનું આવે છે અને એ પછીના નામ બધા આછા પાતળા જાણખા છે. એ પ્રકાશભાઈ આજે સાહિત્ય પરિષદના જ્યારે
પ્રમુખ તરીકે જોડાયા છે એ વખતે આપણા સૌ વતી તો આપણે એમને અભિનંદન આપીએ. એનું કારણ એક જ છે, સૌથી પહેલું અગત્યનું, કે આપણી ગુજરાતી સાહિત્ય અકાદમીના એ માનદ અધ્યતા પણ છે. અને અધ્યતા પદને કારણે આપણા પોતાના હોય એવું અમને લાગે છે. અને એ જોતા અમને એમ થાય કે સાહિત્ય પરિષદનો નાતો એ મજબૂતપણે આપણે કરી શકીએ, એવું ઘણું બધું કરી શકીએ. અને આપણે આજે શું કાર્યક્રમમાં ગોઠવવાનું, વિચારવાનું સૌથી પહેલું કામ એ છે કે સિતાંશુભાઈ બોલશે. શું તો કે નોર્વેલની મહેક એમને પરિષદમાં એટલે પરિષદની જે વેબસાઇટ છે એમાં જે આ કામ આપ્યું છે, કેટલું કેટલું ગંજાવર અને કેટલું મજબૂત કામ મૂક્યું છે. એ નોર્વેલ તો હવે વાત કરીએ તો આપણે સાહિત્યની અને પરબની, સાહિત્યની અને પરિષદની એ વાત લઈને આપણને કરશે. અને એ પછી એનું સમાપન પ્રકાશભાઈ કરવાના છે. અને એ પ્રકાશભાઈ નું સમાપન પડશે એટલે પંચમ શુક્લ પછી આભાર દર્શન કરશે. તો હું સૌથી પહેલા વિનંતી કરું, સિતાંશુભાઈ પધારો, આ બેઠક હવે તમારી છે. મિત્રો, વિપુલભાઈને હવે આપણે મળીએ છીએ અને ઘણો આનંદ છે. અને પરિષદને હંમેશા આંગણું વિપુલ મળે, મોટું મળે, રણજીત રામ અને ગોર્ધનનાથથી પ્રયત્ન છે એ આપણે આગળ ચલાવવાનું. પ્રકાશભાઈને હૃદયથી અભિનંદન, આનંદ ભર્યા. અને સાથોસાથ ચંદ્રકાંત કોટીવાળાની ને પણ સ્નેહવંદન. એમણે તો પરિષદનું સરસ નવું બંધારણ આપ્યું, એ પણ એક સીમા સ્તંભ છે. અને નિરંજનભાઈને યાદ કરીએ કે સ્વાયત્તતા એટલે શું, એ એમણે આપ્યું નથી. અને સ્વાયત્તતા માટે શું કરી શકાય, શું જતું કરી શકાય, એના પણ માનદંડ હિમાલય જેવા વિશાળ એમણે આપ્યા. પણ વિપુલભાઈ મુખ્ય મુદ્દા ઉપર આવી જાઉં. મિત્રો બધા દેશ પ્રદેશથી ભેગા મળ્યા છે વિપુલભાઈને આંગણે. તો મુખ્ય મુદ્દો એ છે કે નોર્વેલની મહેક એ વાત શું છે. આપણે જાણીએ છીએ કે આપણું ભારતનું પ્રાચીન રૂપક છે કે વિષધર સાથે જે વખતે નોળીઓ લડે તો એટલો બધો બળવાન ન હોય. બળવંતરાય ઠાકોર કહેતા હતા ને, તું હિમાલય, હું કણમાત્ર ભલે પણ સાપુતણે. એ સ્પિરિટ, સામેની સત્તાઓ હિમાલય જેવી છે, આપણે કણમાત્ર જેવા છીએ. સાપુતને, આઈ ડાકણ સાપુતને, જે બળવંતરાયનો અવાજ જે છે એ ગુજરાતી કવિતાનો, ગુજરાતી સાહિત્યનો અવાજ છે. અને એટલે એ બળિયા સાથે બાસ ભીડવામાં જે કામ લાગે એ નોર્વેલ. તો એટલે સૌથી પહેલા કહું કે 4 વસ્તુ મારા મનમાં છે દોસ્તો, કે નોર્વેલ એટલે શું અને વિશ એટલે શું. આપણા આ સંદર્ભમાં, આપણી સંસ્કૃતિના સંદર્ભમાં, સાહિત્યિક સંસ્કૃતિના સંદર્ભમાં. તો પહેલું તો એ કે સાહિત્ય એટલે શું, બલકે સાહિત્ય એટલે શું શું, એની મૂળગામી અને મુક્ત ચર્ચા જ્યાં થાય એ જગ્યાએ નોર્વેલ ઉભે. તો વિશ્વ અગાઉથી જ અને અન્યત્ર જ્યાં નક્કી થઈ ગયું હોય કે સાહિત્ય એટલે શું, સર્જકતા એટલે શું, અને એ અગાઉથી નક્કી થયેલી વસ્તુને જ જે સંસ્થામાં સાહિત્યની કે કલાની સ્વીકારવા યોગ્ય અને પુરસ્કાર કરવા યોગ્ય લાગે એ જગ્યાએ જે મળે તે વિશ. તો સાહિત્ય એટલે શું એ નક્કી ન કરી નાખ્યું, ફરી ફરી નક્કી થવા દો. આમાં અનેકાંતવાદી બને, એકાંતવાદી ન બને. તો એ નોર્વેલ છે પહેલી. બીજું એનું શું લક્ષણ કે સાહિત્યકાર કેવો હોય, એના આંતર બાહ્ય અનુસંધાનો કેવા હોય.
એ પોતાના સમયમાં કઈ રીતે જીવે? કોઈ સાહિત્યકાર કેવો હોય એ પ્રશ્ન જ્યાં થાય એ જગ્યાએ નોવેલ મળે. અને વિષ ક્યાં મળે? કે સાહિત્યકાર લેખે કોણ કોણ લેખામાં લેવા, એ ભાઈ બહેનો નું શું કરવું અને એ લોકોએ શું કરવું, એ બધું જ્યાં નક્કી થઈ ચૂક્યું હોય ત્યાં અન્યત્ર એ જગ્યાએ સર્જકતાનું અને ભાવકતાનું વિઘાતક વિષ આવે. સાહિત્ય એટલે શું, સાહિત્યકાર એટલે શું? એ જ રીતે વાચક, ભાવક, હૃદય, એની સક્રિયતા શું? એની સક્રિયતાની આપ કેળવણી એને કઈ રીતે મળે? એ સવાલ જ્યાં થાય તે જગ્યાએ નોવેલ ઉગે. ઝેર ક્યાંથી મળે? તો પ્રેક્ષકોના ટોળા ભેગા કરવાની કરામતો જ્યાં થતી હોય, ગમે એવું વાંગ્મય પીરસો પણ ટોળા ભેગા કરો. લોકો વાંચે કે નથી હોતા ને શ્રોતાઓ નથી હોતા, એ પ્રેક્ષકો હોય છે, સામે રંગભૂમિ નથી હોતી. તો પ્રેક્ષકોના ટોળા કઈ રીતે ભેગા કરવા એ જ્યાં નક્કી થઈ ચૂકે અને એ પ્રયત્ન થાય, એ પ્રયત્નોને સાહિત્યની સંસ્થાના મુખ્ય પ્રયત્નો તરીકે ગણવામાં આવે ત્યાં ઝેર. અને છેલ્લે નોળવેલનું ચોથું અક્ષર અને ઝેરના ચોથા વિઘાતક પરિણામો. તો લેખક, વાચક અને સંસ્થા જ્યાં સાહિત્યકારો દ્વારા ચાલતી હોય, સાહિત્યકાર એટલે લખનાર અને વાંચનાર બંને, સાહિત્યકારોને જ્યાં છૂટ હોય કે સાહિત્યકારોએ જ્યાં અધિકાર પોતાના હાથમાં લીધો હોય કે અમે અમારી સંસ્થા ચલાવીશું, તમે અમને અભૂત સમજીને અમારી સંસ્થા ચલાવી આપવા માટેની વ્યવસ્થા ન કરો, એ જ્યાં આગ્રહ હોય સ્વાયત્તતાનો, એ જગ્યાએ નોળવેલ ચડે. અને જેમ કોલોનિયલ પાવર્સ કરતા હતા તેમ અંગ્રેજો ભારતમાં આવતા હતા અને કહેતા હતા કે તમને રાજ ચલાવતા ના આવડે, તમને અર્થકારણ ચલાવતા ના આવડે, તમને કંઈ ના આવડે, અમે તમને ચલાવી આપીએ છીએ, વ્હાઇટ મેન્સ બર્ડન. તો એવું વલણ કે આપણી પોતાની સરકારો લે તો એવા વલણો, નહીં કે એવી સરકારો, પણ એવા વલણો જ્યાં હોય સત્તાના, અને માત્ર રાજકીય સત્તાના નહીં, ધાર્મિક સત્તાના અને સૌથી વધારે તો આર્થિક સત્તાના, આવા વલણો જ્યાં હોય કે બ્રાઉન મેન્સ બર્ડનના વલણો હોય, સ્વાયત્તતા, તે વિશ. તો સૌથી પહેલું તો આ નોળવેલ ની વાત શરૂ કરી તેની પાછળ આ 4 ખ્યાલ હતા. પણ પ્રકાશભાઈ જાણે છે તેમ આ કે હમણાં શરૂ નથી થયું, ગોરધામના વખત ત્યાં શરૂ થયું છે. ગોરધામના સરસ્વતીનો 3જો ભાગ વાંચો તો ખબર પડે કે એ 1357 વિશે શું માનતા હતા. નર્મદ જેટલી ના આવેગથી નહોતા કહેતા પણ ઊંડાણથી કહેતા હતા. અને દેશી રાજ્યો વિશે શું માનતા હતા અને વિદ્રોહ કરનાર વિશે અને અંગ્રેજ સરકાર વિશે. તો ગોરધનામથી આ શરૂ થઈ સ્વાયત્તતાની વાત. ગાંધીજી સ્વાયત્તતા ના માનતા તો હિન્દ સ્વરાજ ક્યાંથી લખાય? એટલે લોકશાહી આવી એનું એક સ્વાભાવિક પરિણામ હોવું જોઈએ કે સાહિત્યકારોને સાહિત્યની સંસ્થા ચલાવી છે. તો સાહિત્યની સંસ્થા એ ઉપનિષદ જેવી હોવી જોઈએ. અડ્ડાબાજી કરનારા અડ્ડાઓ ન બનવા જોઈએ. તો ઉપનિષદ એટલે શું? સવાલ જવાબ એટલે ઉપનિષદ, બીજું શું? પાસે પાસે બેસી અને ચાપલુસી કરે એને ઉપનિષદ ના કહેવાય. અઘરા અઘરા સવાલો કરે તેને ઉપનિષદ કહેવાય. અને અડ્ડાબાજી એટલે શું? કેટલીય સંસ્થાઓમાં વહીવટી મંત્રી હોય છે. ઘણી વખત જુદી જુદી સંસ્થાના વહીવટી મંત્રીઓને જોઈએ તો આપણને ખબર પડે કે આ વહીવટી મંત્રી છે કે ખટપટી મંત્રી છે. તો આ અડ્ડાબાજી છોડો, ઉપનિષદ કરો. છેલ્લે આ
નોવેલની મેકની ભૂમિકા રૂપ વાત પૂરી કરતા પહેલા વિપુલભાઈ, અમેરિકાથી આવેલા મિત્રો, આપણો આટલો મોટો નાટ્યકાર આવ્યો છે અને ગુજરાતમાંથી, મુંબઈમાંથી કેટલા સરસ સર્જકો, ભાવકો, કવિઓ આવ્યા છે. તો હું કહું કે આ નોવેલની મેક છે ને એ ટીમ વર્ક છે. આ કોઈ એક પ્રમુખે કે મહામંત્રીએ કે કોઈએ નથી બનાવી આ વસ્તુ. કેટલાકો તો ના પણ પાડી કે ના કરો. પણ એપ્રિલની 15મી 2020 જ્યારે કોરોના આવ્યું, એ વિષાણુ, એની સામે આપણે બીજાણુને મૂક્યા અને 15મી એપ્રિલથી સતત આ પાક્ષિકી ચાલે છે. લાવશંકર ઠાકર આ પાક્ષિકી શબ્દ આપણને આપી ગયા છે. તે શબ્દનો આપણે હવે પ્રયોગ કરીએ છીએ. સતત ચાલી છે. 17 બેઠકો થઈ એપ્રિલની 15મીથી આજ સુધી. કઈ રીતે થઈ? મેં નથી કરી. એક ટીમ છે, આપણે એક ટ્રસ્ટી છે રૂપલ મહેતા, આખું વેબસાઇટ સંભાળે છે. સતત એ આની ઉપર કામ કરે છે. એના સંભારણા જે છે એ તમે જુઓ, બધી જે વિડીયો બધા પડ્યા હતા પરિષદના ભંડાકીયામાં અને એમની પાસે પણ હતા, એ લોહીને એમણે વહેતું કર્યું છે. એટલે એની લાલી છે, વહેતા લોહીની લાલી છે. એમના સંભારણા છે. નિરંજન ભગત હોય, ઉમાશંકર હોય, લાભશંકર હોય, કેટલા બધા લોકો સજીવ થઈને આવે છે આપણી પાસે, જોઈ શકીએ છીએ, સાંભળી શકીએ છીએ. સમીર ભટ્ટ અને સેજલ શાહ બંને સરસ પ્રોફેસરો, એમણે સતત યુવા સ્વર જેની આસપાસ આ છે, યુવા લેખકોની પાસે, ગુજરાતના યુવા લેખકો પાસે, મુંબઈથી માંડીને કચ્છ સુધીના, એ લોકોની પાસે કેટલું બધું કામ એમણે લીધું. જેને વિડીયો કરી આવે, પોતાને રચનાઓ મોકલે, ચર્ચાઓ કરે. તો પ્રોફેસર સમીર ભટ્ટ અને પ્રોફેસર સેજલ શાહ. વસંત જોશી એ પણ આનો ભાગ છે. ઓલ ઇન્ડિયા રેડિયોના રાજકોટના કેન્દ્ર નિયામક છે. કેટલી બધી સામગ્રી ત્યાંથી પણ લાવી આપે છે. અને કવિ ચિત્રકાર પિયુષ ઠક્કર, એ પણ MS યુનિવર્સિટીના ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના પેઇન્ટિંગ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર. અને એમણે તો કેટલું બધું લાવી આપ્યું. એમણે તો આની અંદર જ્યોતિ ભટ્ટની ડાયરી લાવી આપી અને એ ડાયરીની સાથે સાથે કેટલું બધું આવ્યું. તો આ 5 જણાએ આ પંચ જે છે તેનો આ પંચ છે, અંગ્રેજી શબ્દ વાપરીએ તો. શરૂ કર્યું એપ્રિલની 15મીએ, બંધ કરાવવાના ધમપછાડા અંદરથી થયા. કંઈ ચાલ્યું નહીં, કારણ કે રૂપલ મહેતા એ કહ્યું કે આ ચાલશે જ. એની પહેલા આનંદની ઉજાણી નામે એક કાર્યક્રમ પરિષદની અગાશીમાં થતો હતો. એ એટલા માટે બંધ કરવો પડ્યો કે આ કોરોના શરૂ થઈ ગયું. તો આનંદની ઉજાણીમાં પણ આખું અગાશી ભરીને સ્કૂલોના અને કોલેજોના વિદ્યાર્થીઓ આવતા હતા. CN વિદ્યાવિહારમાંથી આવ્યા, ગુજરાત યુનિવર્સિટીના ભાષા ભવનમાંથી આવ્યા. કેટલું બધું થતું હતું, ખૂબ ભરાઈ જતું હતું. અને પ્રસ્તુતિ થતી હતી, ચર્ચાઓ થતી હતી. એ શબ્દ તો નવલરામનો છે, આનંદની ઉજાણી એટલે સાહિત્ય વિવેચન. તેમ પણ કહેવામાં આવ્યું કે કોરોનાના સમયમાં તમે આનંદની ઉજાણી કેમ કરી શકો? આનંદની ઉજાણી કરતા હતા, બધા જાણતા હતા. આનંદની ઉજાણી એટલે વિવેચન અને નવજુવાનો, નવા લેખકો ઉપર ધ્યાન આપો. તો પહેલું તો આ કે આ નોવેલ એ આ આનંદની ઉજાણી છે, એટલે કે લિટરેરી ક્રિટિસિઝમ છે. અને એ પણ નવજુવાનો પાસે, અને નવજુવાનોની આગળ આપણે જુદી જુદી કલાના ઉત્તમ ઉદાહરણો પ્રસ્તુત કરીએ છીએ. પહેલી જ બેઠકની અંદર આપણે ગ્યોર્નિકા ચિત્ર પાબ્લો પિકાસોનું, તો એ બતાડ્યું સ્ક્રીન ઉપર. પિકાસોના ઘણા ચિત્રો બતાડ્યા બીજા. અને MS યુનિવર્સિટીના ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના ડીન એ પોતે ત્યાં વડોદરાથી આવ્યા અને એની વાત કરી. તો જે બની રહ્યું છે તે સહૃદયતાની કેળવણી, સર્જકતાની આપ કેળવણી, આ બધું બની રહ્યું છે. આ પરિષદ પહેલેથી કરતી આવી છે અને આ વર્ષોમાં પણ કર્યું. વિપુલભાઈ, અમે બીજું કામ તમે કહ્યું ને કે ઇંગ્લેન્ડ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા બધાને જોડો, તો એ માટે
ફોર્બસ સભામાં પણ અમે એક લેખમાળા કરી છે. એમાં તો વિપુલભાઈ પોતે લખે છે, અને ઓસ્ટ્રેલિયામાંથી પણ એક બહુ સરસ લેખિકા, એની લેખમાળા હમણાં જ પૂરી થઈ, જેલમ હાર્દિક એમની. તો અને અહીંયા પણ પરિષદની અંદર આ 3 વર્ષ પહેલા જે વખતે મેં કાર્ય શરૂ કર્યું, તે વખતે મધ્યસ્થ સમિતિની અનુમતિથી અને કારોબારીમાં મારા બધા સભ્યોના સહકારથી અનુબંધો શરૂ કર્યા. તો એ અનુબંધો ઈલાબેન ભટ્ટ પાસેથી એ શબ્દ મળ્યો, તો એ અનુબંધો ત્યાં ચાલુ કર્યા. તો એ અનુબંધોની વાત હું કરીશ, પણ એ પહેલા મુદ્દાનું સમાપન કરવા માટે તમે જોજો અમારી નોળવેલની મહેક, એમાં રૂપલ મહેતાના સંભારણા, પિયુષ ઠક્કર દ્વારા રજૂ થતી જ્યોતિ ભટ્ટની ડાયરી, સમીર ભટ્ટ અને સેજલ શાહ દ્વારા રજૂ થતો યુવાસ્વર, અને સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ સાહિત્યોમાંથી લઘુ કૃતિઓ ડૉક્ટર હરિવલ્લભ ભાયાણી, ગાથા સત્સઈમાંથી રાજેન્દ્ર નાણાવટીની, શિરીષ પંચાલની મહાન, હમણાં એનું પ્રદાન ગણીએ તે ભારતીય કથા સાહિત્ય એમાંથી, અને વિજય પંડ્યાએ રસભરી રીતે દરેક ઋતુના સુભાષિતો મૂક્યા, એ છે. અને હવે એના જે છેલ્લા 5 અંકો આવે છે, એમાં દોસ્તો તમે જરૂર જોજો. હવે પંચામૃત આપીએ છીએ. તો પંચામૃતમાં પહેલું તો અમૃત આવી ગયું, એ પિયુષ ઠક્કર અને જ્યોતિભાઈ ભટ્ટ એમની દ્વારા રાઘવ કનેરિયા, એમને હમણાં શાંતિનિકેતનમાં, આપણા ગુજરાતી શાંતિનિકેતનમાં એમને ઘણું બહુમાન થયું. તો એમની ઉપર એક આખો વિભાગ કર્યો, એમના શિલ્પો બતાડ્યા, શિલ્પો વિશેની વાત થઈ, જ્યોતિભાઈએ લખ્યું, પિયુષે લખ્યું, બીજાએ લખ્યું. તો રાઘવ કનેરિયા એ પહેલું પંચામૃત. પંડિત ઓમકારના ઠાકુર એની ઉપર અમર ભટ્ટ લખશે અને એની કૃતિઓ પ્રસ્તુત કરશે. તો એક જ્યોતિભાઈ ભટ્ટ જેવા સમકાલીન આપણા એક મોટા સર્જક, અને પિયુષ એ રાઘવ કનેરિયા વિશે વાત કરે, અમર ભટ્ટ જેવા ઉત્તમ સંગીતકાર એ પંડિત ઓમકારના ઠાકુર વિશે વાત કરે. પારુલ શાહ, અમારે MS યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ડીન અને બહુ જાણીતા નૃત્યકાર, એ મૃણાલિની સારાભાઈ વિશે રજૂ કરશે આખી વિભાગ. અને જાવેદ ખત્રી, અમારે એક યુવાન પ્રોફેસર છે અહીંયા, તે ફિલ્મ વિશે કંકુ, ભવની ભવાઈ, ધાડ, કાંતિ મળિયા, કેતન મહેતા, પરેશ નાયક અને બીજા બધા પણ એની વિશે, અને પિયુષ ઠક્કર અંતે રવિશંકર રાવળ વિશે વાત કરશે. તો આ બધો આગળ, એટલે છેલ્લા ટોપીવાલા સાહેબના વખતથી અહીંયા મજૂર પ્રમુખો આવે છે, અને એની સાથે મજૂરોની ટીમ પણ હોય છે. તો એ આ બધી વાત કરી છે. અને કાલોલથી કેલિફોર્નિયા સુધીના અનુબંધો થયા. એમાં કિશોર વ્યાસ અને સુભાષ હરિજન એ કાલોલમાં, અને ડૉક્ટર વિક્રમ કામદાર, અંજના કામદાર અને વિજય ભટ્ટ એ કેલિફોર્નિયામાં. આ બધે આપણે અનુબંધો કરી, ત્યાં કાર્યક્રમો કર્યા અને એની પ્રસ્તુતિ કરી. મુંબઈમાં નાણાવટી કોલેજમાં સેજલ શાહ, ભીમજી ખાચરિયા જેતપુરમાં, પ્રોફેસર રાવળ સાહેબ એ પણ સૌરાષ્ટ્રમાં, એમ અનેક જગ્યાએ આ અનુબંધો થયા. તો દોસ્તો, સવાલ એ છે કે વાત થાય છે પણ વાત વિશે વાત નથી થતી. એવું કેમ? કે આપણે વિચારવું જોઈએ. ગુજરાતી રંગભૂમિમાં આટલું બધું થયું, પણ ગુજરાતી રંગભૂમિ વિશેની વાત બહુ ઓછી થઈ. એક બહુ સાહસિક નાટ્યકાર અહીંયા આપણી વચ્ચે બેઠા છે આ બેઠકમાં, અમેરિકાથી આવીને. તો એમની વિશે કેટલી વાત થઈ? મધુરાય વિશે અમેરિકામાં આજે કેટલી વાત થાય છે? એની કઈ જતન થાય છે? તો આ જતન કરવું, આપણે વિશે બોલવું, એ આખું એક નેરેટિવ ચાલુ થવું જોઈએ, જેને બદલે આપણી સાહિત્યની સંસ્થાઓમાં, ખાસ કરીને પરાયત્ત સંસ્થાઓમાં, બીજે કશું સારું થતું હોય તો એની પર ઢાંક પીછોડો કેમ કરવો, એ ઉદ્યમ ચાલે છે. તો આવો તો ઉદ્યોગ પર્વ ન હોય. તો પરિષદમાં 3 વર્ષમાં જે કર્યું છે, અને એનું સાતત્ય હવે
જળવાશે, કારણ કે એક સમર્થ પ્રમુખ પાછા આપણને મળ્યા છે, જેમ ટોપીવાળા મળ્યા હતા તેમ. તો પ્રકાશભાઈમાં આ સાતત્ય પણ રહેશે અને નવતા પણ આવશે. દરેક વખતે આમ બન્યું છે, સાતત્ય પણ હોય અને નવતા પણ હોય. તો આને માટે સાહસ જોઈએ અને ઉષ્મા જોઈએ. તો મારો એક મિત્ર છે નિખિલ મોરી, એને એક નાનકડી કવિતા છે. એ છે ને તે ટ્રેકર છે મોટો, પર્વતો ઉપર ચડે છે, જગ્યાએ જગ્યાએ જાય છે, હિમાલયમાં દર રજામાં ત્યાં પહોંચે અને ટ્રેકિંગ કરે. સરસ નાનું કાવ્ય છે. હું પર્વત પર ચડું છું કે પર્વત મારા પર, હું પર્વત પર ચડું છું કે પર્વત મારા પર, કાં આટલી હાંફ ચડે. તો આ નાનકડા કાવ્યમાં એણે સાહિત્યની સંસ્થાઓ કેવી રીતે ચાલવી જોઈએ તે પણ કહ્યું છે કે ભલા માણસ, તમે પર્વત પર નથી ચડતા, પર્વત તમારી ઉપર ચડે છે. સંસ્થાઓ તમારી નથી, તમે સંસ્થાઓના છો. જ્હોન એફ કેનેડીએ તો કેવું સરસ કહ્યું હતું. પણ આપણે આટલી હાફ કેમ ચડે છે એ સવાલ છે એનો, નવજુવાનોનો. એણે નવસારીની એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં આપણી સાહિત્ય પરિષદ માટે એક અનુબંધ કર્યો અને એમાં સાહસનું સાહિત્ય અને નવજુવાન જેટલા બધા ભેગા થઈ ગયા, રજીસ્ટ્રેશન બંધ કરવું પડ્યું હતું. આ વાત ઉપર ઢાંક પીછોડો ભલે કોઈ કરે, પણ એ તો દીવો છે, એનો તેજ પ્રસરવાનું જ. મનમોહનસિંહ બાવા આવ્યા હતા ત્યાંથી, છેક દિલ્હીથી, પંજાબથી. એ પંજાબીના મોટા લેખક છે ને મોટા ટ્રેકર છે. 84-85 વર્ષના છે કે કદાચ એથી વધારે, હજી ચડે છે પહાડ ઉપર. એ ત્યાં આવ્યા હતા. પછી સેજલે મુંબઈમાં એનો કાર્યક્રમ રાખ્યો. અહીંયા પિયુષે બળવંતપુર સેન્ટર વડોદરામાં ખૂબ ફર્યા. તે વખતે ચૌલા જાગીરદાર, આપણી ગુજરાતી બચેન્દ્રી પાલ સાથે એણે ઓલ વિમેન્સ ટ્રાન્સ હિમાલયન એક્સપિડિશન સિક્કિમથી કારગિલ સુધી ફર્યા હતા. 3 મહિના એની ડેપ્યુટી લીડર હતી ચૌલા. એ આવી હતી ત્યાં આગળ આપણા છોકરા છોકરીઓની સાથે રહેવા. અપર્ણા સરદેસાઈ એવરેસ્ટ ચડી આવ્યા હતા. અને હવે આજકાલ એ હિમાલયને બેઝ, એવરેસ્ટના બેઝ કેમ્પ સુધી ફિઝિકલી ચેલેન્જ જુવાનીઓને લઈ જાય છે, વિઝ્યુઅલી ચેલેન્જ જુવાનીઓને પણ લઈ જાય છે. એ બધા ત્યાં આવ્યા હતા. હસમુખ જોશી આવ્યા હતા. તો આ સાહસનું સાહિત્ય પરિષદ એ કઈ બતાડ્યું છે. તો આ સાહસિકતા અને આ હિમાલયને પણ ઓગાળે. હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહેશું હેતની ગંગ, રે ભાઈ આપણો ઘડીક સંગ. 3 વર્ષ તો ઘડીક સંગ છે. ટોપીવાળાને પણ 2 વર્ષનો ઘડીક સંગ મળ્યો હતો. અમારે 1 વર્ષ વધારી આપ્યા એને નવા બંધારણથી. પ્રકાશભાઈને 3 વર્ષ ભરપૂર જાય એવી આપણી શુભેચ્છા છે. ઘણી નવતા થાય. પણ વાત પૂરી કરતા પહેલા મારે 2 જ્ઞાન સત્રોની વાત કરવી છે અને બીજા કેટલાક દાનની વાત કરવી છે. પૈસો કેવી રીતે આવે છે, કેવી રીતે લેવાય, કેવી રીતે ન લેવાય, સ્વાયત્તતા જાળવવી હોય, મધ્યસ્થ સમિતિમાં જ બધી સત્તા, જેમ ટોપીવાળાના બંધારણમાં, આપણા બંધારણમાં છે તેમ, નહીં બીજા કોઈના હાથમાં. મંત્રીઓના હાથમાં નહીં, મહામંત્રીના હાથમાં નહીં, ઉપપ્રમુખોના હાથમાં નહીં, પ્રમુખના હાથમાં નહીં. મધ્યસ્થ સભા, આપણા ચૂંટાયેલા પ્રતિનિધિ, એ જ સ્વાયત્તતા છે. તો એ વાત કરીને હું મારી વાત પૂરી કરીશ. સુરતનું જ્ઞાન સત્ર, એને અમે ગાંધી સઘન જ્ઞાન સત્ર એવું કહ્યું. 6 મિનિટ સુધી ઠેકાણા નહોતા. અમેરિકાથી હું પાછો આવ્યો ત્યારે મિત્રોએ ખૂબ મથામણ કરી હતી. તો પ્રફુલભાઈને હું પછી સુરત ગયા. રાજન ભટ્ટ ને બીજા મિત્રોએ 3 દિવસમાં આખું વ્યવસ્થા ગોઠવી આપી. 15 લાખથી 20 લાખ રૂપિયાનો ખર્ચ થવાનો હતો. સુરત ઉદાર દિલ્હીથી આપ્યું. અને એ ગાંધી સઘન જ્ઞાન સત્રમાં શું થયું? ભીખુભાઈ પારેખ ત્યાં આવ્યા, ઇલાબેન ભટ્ટ ત્યાં આવ્યા, બાલકૃષ્ણ દોશી ત્યાં આવ્યા, અને પરિષદના જ્ઞાન સત્રનો પહેલો યુવા મંચ ત્યાં રચાયો. ગુજરાતભરમાંથી, મુંબઈથી પણ, બધેથી ઉત્તમ વક્તાઓ આવ્યા. ટાઈમસર બધા વક્તવ્યો થયા, બધું રેકોર્ડિંગ થયું અને હવે એનું પુસ્તક પણ થશે. તો ભીખુભાઈ પારેખ, ઇલાબેન ભટ્ટ, બાલકૃષ્ણ દોશી બધાને રસ પડે તેવું આયોજન કર્યું.
અને પાલનપુર જ્ઞાન સત્રની એક રમૂજી વાત તમને કહું. ટોપીવાળાને હું અમે ત્યાં પહોંચ્યા, હું એરપોર્ટ આવ્યો તો મને લેવા આવ્યા હતા સિકંદરાબાદમાં. સિકંદરાબાદના જ્ઞાન સત્રની વાત છે, સિકંદરાબાદના અધિવેશનની વાત છે, થોડી રમૂજી છે તમને કહું. તો હું ત્યાં સિકંદરાબાદ ઉતર્યો, મને લેવા માટે આવ્યા હતા. મને લઈ ના જાય ક્યાં ઉતરવાનું છે, તો કે રોકો, કોઈક આવવાનું છે, કોઈ મિનિસ્ટર આવવાના છે. લોકો આવવાના હશે કદાચ. તે આવ્યા પાછા, એનું નામ નહીં કહું. મને એમ કે સિકંદરાબાદનો કંઈ કાર્યક્રમ હશે, એટલે આપણે મળીએ છીએ. લોકો મળીએ છીએ, લોકો સારું, સાંજે મળવાનું હશે. અધિવેશન શરૂ થવાનું હતું, તેની પહેલા તો મિનિસ્ટર આવી ગયા. નહીં ટોપીવાળાને ખબર, નહીં મને ખબર કોણ બોલાવ્યું હશે. આ પ્રશ્નો પરિષદ છે, આટલા માટે જ આવા પ્રશ્નો જ્યાં થાય તે પરિષદ છે, નહીં કે અડ્ડાબાજી જે થઈ. એટલે એ ત્યાં આવ્યા તો અમને કહેવામાં આવ્યું કે પહેલી બેઠકમાં એ મિનિસ્ટર આવવાના છે. ચંદ્રકાંત ટોપીવાળા, હું, પ્રવીણ પંડ્યા અને બીજા થોડા મિત્રો, મેં નહીં ગયા, બેઠી રહ્યા નીચે એમની નજર સામે. એ ગયા ત્યારે અમે બેઠા હતા, આવ્યા ત્યારે એ બેઠા. બીજા કેટલાક લોકો ગયા હતા, તે વિનયશ્રી આવ્યા હતા, એટલે કેટલાક વિનયથી વધારે ઉમળકાથી ગયા હતા અને પાછા એમની સાથે સાથે આવ્યા. તો આ ન થવું જોઈએ, એ અમે બંધ કરાવ્યું. તે એ બેઠકને પરિષદની બેઠક ન ગણી અને પરિષદની પહેલી બેઠક તે પછી શરૂ થઈ. તો અંદરથી પણ પરિષદે વિશુદ્ધ થવાનું છે. પણ પાલનપુરના જ્ઞાન સત્રમાં બહુ એક સરસ વાત થઈ. એ હતું સર્જકતાની મીમાંસાનું સત્ર. બહુ સરસ સત્ર થયું હતું. આ આખી સર્જકતાની મીમાંસાની કલ્પના અમારી બેઠકમાં જે આવી, ધીરુભાઈ પરીખની હતી. ટોપીવાળા સાહેબ પહેલાના બહુ સરસ પ્રમુખ, તેમના વખતથી સ્વાયત્તતાનો આગ્રહ સેવાયો. આગળ પણ હતો, પણ હમણાંના દોરમાં તો એ પાલનપુરના જ્ઞાન સત્રમાં ભીમજીભાઈ ખાચરિયા સૌરાષ્ટ્રથી બહેનોનું એક વૃંદ લઈને આવ્યા હતા અને પ્રસંગ ગીતો ગાયા કે જીવનની અંદર જન્મથી લગ્ન, કન્યા વિદાય, સંતાન પ્રાપ્તિ, પ્રૌઢાવસ્થા અને અવસાન, એ સમયે સૌરાષ્ટ્રમાં ગીતો કયા ગવાય છે. તો જે સાહિત્યના બે ભાગ પડી ગયા, કે ઉચ્ચ સાહિત્ય અને લોક સાહિત્ય, અથવા લોકપ્રિય સાહિત્યના એવા ભાગ ન ચાલે. સાહિત્ય એટલે શું, એના સવાલો થવા જોઈએ, ત્યાં જ દોડવેલ ઉગે. તો અમે આ પ્રયોગ કર્યા કે આ બધા આવ્યા, બહેનોનું વૃંદ, બધી ત્યાં જ આ ગીતો જે રોજ રોજ ગાતી હતી તે જ બહેનો હતી. કોઈ મોટી સંગીતકાર નહોતી, પોતાના જીવનમાં ગાતી હતી. જન્મ સમયે, લગ્ન સમયે, વિદાય સમયે, સંતાન પ્રાપ્તિ, પ્રૌઢાવસ્થા, અનેક પ્રસંગોના અને વિદાય અવસાનના આ ગીતો એમણે ગાયા. આમ રોમાંચ થઈ ગયો હતો. છેલ્લે દાન અને મધ્યસ્થ સમિતિ, મારું કામ શરૂ થયું મિત્રો, તે વખતે એક બહુ સરસ વ્યક્તિએ, ઉત્તમ વ્યક્તિ ગુજરાતની, એમણે મને પોતાને ઘેર બોલાવીને કહ્યું કે 5 કરોડ રૂપિયાનું દાન કરવા માંગે છે પરિષદને. અને બહુ આનંદ થયો. લોકો આપણે કઈ રીતે આનું કરીશું? એટલે કે એમણે કહ્યું કે કાયમી સંચાલન સમિતિ તમે નિમો, તમે એમાં કાયમ સભ્ય પણ રહી શકો. લોકો કાયમી તો કેવી રીતે કરે? મારો અધિકાર નથી, અધિકાર તો મધ્યસ્થ સમિતિનો છે. એટલું જ નહીં, પણ વખતો વખત મધ્યસ્થ સમિતિ મળે તે વખતે એ 5 કરોડના તમે જે કંઈ ત્યાં શરૂ કરો, એમાં શું કરવું શું નહીં, એ દરેક વખતની મધ્યસ્થ સમિતિ નક્કી કરે. આ એક વખતના પ્રમુખ નહીં, હમણાં વરાયેલા, તે વખતે હું નવો વરાયેલો પ્રમુખ હતો, પ્રકાશભાઈની જેમ. તે વખતે મેં ના પાડી કે નહીં, 5 કરોડ નહીં, રૂપિયામાં જેની કિંમત ના થાય તેવી આ પરિષદ છે, એવી આ મધ્યસ્થ સમિતિ છે. અને એના હાથમાં સત્તા છે આ નવા બંધારણ પ્રમાણે. નહીં કે કોઈ હેજમાનિક ગ્રુપ દ્વારા 5-10 જણા ભેગા મળીને બધું નક્કી કરે, એમ નહીં. તો એ મેં ના પાડી. બીજા એવા સરસ મિત્ર જેમને પણ મારે આ રીતે નારાજ ન થાય, કારણ કે સમજે કે આમાં શા માટે ના પાડે છે. 1 કરોડ રૂપિયા અને સતત આવતા સંશોધન કેન્દ્ર, એ જ શરત. એ રીતે નહીં. કોઈ મોટી યુનિવર્સિટીમાં તમે કરોડોના દાન આપો અમેરિકામાં, તો એ ચેર તમારે નામે હોય, પણ એ ચેરમાં કોની નિમણૂક થાય તો યુનિવર્સિટી નક્કી કરે. આ બધી મેં દલીલો કરી. આ કોલોનિયલ એટીટ્યુડ માત્ર સરકારમાં છે એવું નહીં, બધામાં છે.
જાણે કે આપણા સાહિત્યકારોને પોતાની સંસ્થાઓ ચલાવતા નથી આવડતી એવું કેમ બધાને છે. એટલા માટે મેં કહ્યું કે આ જે કોરોના છે, આ જે કોરોનેશન છે, આ મુગટ છે, એ જે આપણને પીડે છે આજે, એ મુગટ એ સત્તાનો મુગટ છે, ધર્મનો મુગટ છે, અર્થકારણનો મુગટ છે. અને આ વાસ્તુ છે એ સ્વાયત્તતા. છેલ્લે કહું કે આવા જ નથી બધા. એક દંપતી છે અનોખું, બેન તો સર્જન છે, ડોક્ટર, પણ હવે એ ડોક્ટરીનું ન કરતા બીજું આવું કામ કરે છે, હેતનું કામ કરે છે, હિલિંગનું કામ છે. ડોક્ટર બીના કાનાની અને એમના પતિ હરીશ કાનાની ઉદ્યોગપતિ છે. એમણે 4 લાખ રૂપિયા આપ્યા, એક પણ શરત નહીં, માત્ર એટલું જ કે વિશ્વ કવિતાનો અનુવાદ તમે 2 ગ્રંથોમાં કરો. ઘણા વખતથી કામ ચાલે છે અને મોટાભાગના મારે એ કામ કરવાનું હતું એમ મધ્યસ્થ સમિતિએ એમની વિનંતીથી ઠરાવ્યું. એટલે 2-2.5 વર્ષથી અમેરિકા હું આવ્યો હતો ત્યારથી આ કામ ચાલે છે. પણ એ રીતે, અને એમાં ગુજરાતના અત્યારના જે જગત સાહિત્ય વાંચે છે, જગત કવિતા વાંચે છે, એવા બધા મારા સમકાલીન, ઉત્તર સમકાલીન, ઉત્તરોત્તર સમકાલીન સર્જકો છે, યુવા સર્જકો સાહિત્યના. એ લોકોનું મનોજગત કેવું છે, એ લોકોના કયા માન્યતા કવિઓ છે આજે જગતભરમાં, એના અનુવાદો અહીંયા આપવામાં આવે છે. મને પોતાને જે આનંદ છે એ એનો કે યોગેશ જોશીએ પરબ બહુ સરસ રીતે ચલાવી બતાડ્યું. આમાં પિયુષ ઠક્કરે ચિત્રોનો પરિચય બહુ સરસ રીતે આપ્યો. ગ્રંથાલયમાં પરીક્ષિત જોશીએ ખૂબ કામ કર્યું. સ્વાધ્યાય પીઠમાં સમીર ભટ્ટે ખૂબ સરસ કામ કર્યું. ફરિયાદ એ છે કે સાહિત્યનો ઇતિહાસ પ્રગટ થયો, પણ તમે ખોલીને જુઓ તો લેખકો પરના લેખોનો એ સંચય છે. તો આજે ચંદ્રકાંત ટુકીવાળાનો તો સાહિત્યના ઇતિહાસ ઉપર ઘણું સંશોધનનું કામ કર્યું છે, સૈદ્ધાંતિક કામ કર્યું છે, જગતભરમાં થયું છે. તો પ્રકાશનનો પાછળ ન પડો, પણ ખરેખર ઉનાળામાં જઈને થયેલા પ્રકાશનો થવા જોઈએ. સમકાલીન ભારતીય કવિતા વિશેની મારી લેખમાળા એ મને ગમે. સિકંદરાબાદનું મારું વ્યાખ્યાન થયું, એ મને લાગે કે એ મેં પ્રદાન કર્યું. અનુબંધો ઉજાણી નોળવેલ એ પ્રદાન થયું. સાહસનું સાહિત્ય, યુવા મંચો, યુવા સ્વર, નોળવેલ, આ બધું કર્યું. અને સૌથી વધારે તો એ કે સત્તા કોઈના હાથમાં નહીં. સાહિત્ય પરિષદ ઉપરની સત્તા એની અંદરના હેજેમોનિક પરિબળોના હાથમાં પણ નહીં, મિનિસ્ટરોને બોલાવીને આવનારા સરકારના હાથમાં નહીં, બહુ સારા હોય છતાંય ધર્માચાર્યોના હાથમાં નહીં. સરકાર સાથે આપણે કોઈ વાંધો નથી, આટલો જ વાંધો છે કે ખોટી રીતે કોલોનિયલ પાવર જેવી રીતે વર્તો નહીં આટલી બાબતમાં, અન્યથા નથી વર્તા. દર 5 વર્ષે જાઓ છો, ઘણી વખત વધારે પણ જાઓ છો લોકો પાસે, ચૂંટાઈને આવો છો, તો અહીંયા આપણે એ કરો. અને અર્થમાં પણ નહીં. આ ખેવના છે. આ બધી વસ્તુ ધીરુભાઈ ટોપીવાળાને, ચંદ્રકાંતભાઈ મને, હવે મારે ડિસેમ્બરમાં પ્રકાશભાઈને જાન્યુઆરીથી કામ શરૂ કરવા માટે સોંપવાનું છે. આ 4 જણા ઓછા છે. એની પહેલા નિરંજન હતા, ઉમાશંકર હતા, મુનશી હતા, ગાંધીજી હતા, અને સૌથી વધારે તો ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી અને રણજીતરામ વાવાબાઈ મહેતા હતા. તો એ જે ગુજરાતી સાહિત્ય પરિષદ છે એને નવા માધ્યમો છે ઇલેક્ટ્રોનિક, એના દ્વારા પરબ કેવી રીતે પહોંચાડીએ. પરબના હમણાં નાખો તો ઓનલાઈન છે, વધારે પૈસા આપવાની કોઈ ના નથી પાડતું, બરાબર છે. વિપુલભાઈની વાત સાથે હું સંમત છું, પ્રકાશભાઈ પણ અલબત્ત સંમત થશે. એટલે એ બધું આપણે કરીએ અને એકબીજાને હેત કરીને એકબીજા પાસે સૌથી વધારે કામ કઢાવીએ અને જે કામ થાય એને વિશે ઉમળકાથી વાત કરીએ. ગુજરાતી સાહિત્ય તો અનોખું છે. મને ભારતીય સાહિત્યનો નજીકનો પરિચય છે. દરેક પ્રાંતમાં મારા મિત્રો છે. આપણા સર્જકો જે છે એવા સરસ સર્જકો બહુ ઓછી જગ્યાએ છે. આપણને આપણા વિશે વાત કરતા નથી આવડતું. તો આપણે આ રીતે ધ્રુવ પ્રદેશમાં ન રહેતા શીતોષ્ણ કટિબંધથી પણ આગળ વધી અને વિશ્વવૃત્તમાં આવીએ. નરસિંહ કહેતા હતા તેમ ઘન વરસે વન પાંગરે. આ બંને એક સાથે થશે તો આપણા સાચા નેરેટિવના ઘન વાદળો વરસે
અને સાચી ભાવકતા અને સર્જકતા અને સ્વાયત્તતાના આપણા વન પાંગરે એ શુભેચ્છા. હવે વિપુલભાઈના હાથમાં વાત મૂકું અને પ્રકાશભાઈને સાંભળવા માટે આપણા સૌની જેમ હું પણ આતુર છું. આવતા 3 વર્ષમાં પણ એમની સાથે રહી એ અને એમની મધ્યસ્થ સમિતિ અને એમના મંત્રીઓ અને કારોબારી આ બધા ભેગા મળીને જે નક્કી કરે એમાં એમની પડખો પડક એમનીથી એક ડગલું પાછળ પણ સાથે સાથ ચાલીને એ પરિષદ, સાહિત્ય અને ગુજરાત અને જગત એ ત્રણેયનું વાङ्મય વાણિજ્યથી હટી અને વીરતા સુધી જાય, અનુકંપા સુધી જાય અને આનંદ સુધી જાય એ શુભેચ્છા. નમસ્તે. વિપુલભાઈ, તમારો માઇક બંધ છે. પ્રકાશભાઈનું માઇક ચાલુ કરજો. પ્રકાશભાઈ એમનું જાતે ચાલુ કરવું પડશે, એ પણ મ્યુટ છે. વાહ. પ્રકાશભાઈ, તમારું માઇક્રોફોન હવે અનમ્યુટ થઈ ગયું છે, એટલે બોલી શકશો તમે. હું બોલી શકીશ ને? હા, હું બોલું છું. मैं कंप्यूटर कंप्यूटर पर ત્યાં અવાજ આવશે. હા, બધું જ થશે. અવાજ કરવો પડશે. અવાજ નહીં થાય. હેલો. હાજી, શરૂ કરો. હા હા, યસ. હા, મને લાગે છે કે પ્રકાશથી આપણું ઉપકરણ અંજાઈ ગયું છે, એટલે હમણાં હું દેખાવું નહીં પણ વાત તો કરી શકું. બરાબર છે? બરાબર. હા, હવે જુઓ, એ જ ખરી ખૂબી છે કે જે દેખાતું નથી તે દેખાય છે, અને જે જુએ છે તે જુએ છે. ય પશ્યતિ સપશ્યતિ. લોક આપણે કહીએ છીએ અને સાચું કહીએ છીએ, પણ શંકરાચાર્યએ એમાં જરા એક કેવેટ નાખી કે લોક ઇતિ લોક, જે જુએ તે જુએ છે. તો આજે એક અવલોકન, એ જોવું, આલોચન, એ જરા ક્રિટિકલી જોવું, આ જે વાત છે એ રીતે એક સરસ થયું કે સીતાંશુભાઈએ એક આખી સફરની વાત કરી, અને સફરમાં એમાં એક સાતત્યની વાત જોડી, નવત્વની વાત પણ જોડી, અને આપણે જોયું કે એમણે એ વાત કરતી વખતે ક્યાંક ને ક્યાંક એક પ્રકારના આત્મ અવલોકન અને આલોચનના પણ સંકેતો આપ્યા. અત્યારે હું સંકેતોમાં નહીં જઉં, પણ એમણે જે સફરની વાત કરી, મારી ટેવ પ્રમાણે ગમત કરી લઉં તો આ બધા કહે છે કે
હમસફર એટલે શું? મેં કહ્યું ધોઝ હુ સફર ટુગેધર. તો સીતાંશુભાઈ અને વિપુલભાઈ, જી આપણી જે માયા છે એ આ છે કે વી આર સફર ટુગેધર એન્ડ બ્લેસ્ડ આર ધોઝ હુ સફર, એમ આપણને ખ્રિસ્તે આશ્વસ્ત કર્યા છે. તો આ જે આખી યાત્રા જે ચાલી, યાત્રા શું છે? જે નોર્વેલની વાત કરી સીતાંશુભાઈએ, હું તો જરાક લાંબા ફલક પર જોઉં. એમણે જે વાત કરી નોર્વેલની, આપણા આદ્ય પુરુષ આમ નરસિંહથી વાત કરી શકીએ, સાહિત્ય પરિષદના પહેલા પ્રમુખ ગોવર્ધનરામ. હવે તમે જુઓ, મને ગોવર્ધનરામ વિશે વાત કરતા 3 કે 4 ચાવીરૂપ શબ્દો, કી વર્ડ સૂચે છે. એક તો ગોવર્ધનરામમાં રમણીય શબ્દ કેટલી વાર વપરાય છે. એમને એ બોલવાનો એટલો ગમી ગયો હતો પછી દીકરાનું નામ પણ રમણીય રામ રાખ્યું. આ મારું મૌલિક સંશોધન છે, એને અંગે હજુ સુધી કોઈ ચેલેન્જ નથી કર્યું. પણ જો કે રમણીયરામ પાછા સમાલોચક ચલાવતા, અને સમાલોચકમાં એ જમાનામાં અજોજી ઠાકોરની વાત આવે અને રશિયાની વાત આવે ને બધું કંઈ અજબ જેવું જામતું હતું. પણ હું જે વાત કરતો હતો ગોવર્ધનરામના 3-4 કીવર્ડ્સ, એક રમણીય એમને કેટલો બધો ગમે. બીજો જે કહીએ કે એમણે વિશુદ્ધિનું શોધન અને જવનિકાનું છેદન, આ બે પાત્રો વચ્ચેની વાત નથી, આ સંક્રાંતિ પામતા નવા સમાજની વાત છે. કે એ સંક્રાંતિ જે છે આમાં કોઈક જગ્યાએ તમારે વિશુદ્ધિનું શોધન અને જવનિકાનું છેદન એ બંને કરવા પડે છે. એમનું જે એમનું જે પરિષદનું અધ્યક્ષીય ભાષણ, જેમાં એક રીતે આપણે માટે એક રોડમેપ પડેલો છે. બે સરસ વાત કહી એમણે. એક વાત એમણે એ કહી કે આપણો આજનો સમય એ કોંગ્રેસનો સમય છે. આ કોંગ્રેસો એમ બહુવચન હું વાપરું છું સમજીને, કારણ કે મળવું, ચર્ચા કરવી, વિમર્શ કરવો અને કોઈક સમાધાનકારી, સમન્વયકારી અને આગે જતા અભિગમ પર પહોંચવું, આ આપણો જેને કહીએ કે આ એક કોંગ્રેસનો સમય છે. આ એક વાત. એટલે એમણે કહ્યું કે આપણે જે પરિષદ મળી છે એ પણ એવી એક કોંગ્રેસ છે કે જેમાં લોકો મળીને વિચાર વિનિમય કરીને આપણે આગળ જઈએ છીએ. જેમ ડાળીઓ શરૂ કરતી વખતે નર્મદે લખ્યું હતું ને કે આપણો અત્યારનો સમય જેમ ટેબલ ટાકનો છે, એમ ટેબલ ટાક કરવાની જેમ હું આ ડાળીઓ ચલાવવાની વાત કરું છું. તો આ રીતે જો જોઈએ તો આપણા ધ્યાનમાં જે આવે છે તે વાત આ છે કે આપણા ધ્યાનમાં, હા વિપુલભાઈ ચશ્મા ઉતારો, પણ હવે હું દેખાઉં છું, વાંધો નથી. હા, હવે તમને જે સુખ હતું નયન સુખ, મને નહીં જોવાનું, એ તમારે ગુમાવવું પડશે. પણ આમાં એવું છે કે આ રસ્તો જેવો છે કે ઘણા સુખ ગુમાવવા પડે અને તેનું જ સુખ છે. તો હું તમને છે ને ગોવર્ધનરામની વાત કરતો હતો. એમાં એને કહ્યું કે આપણો સમય કોંગ્રેસોનો, બરાબર. પછી એને બીજી વાત શું કરી કે આપણે આપણું કામ કરીએ છીએ તે કેવું કામ કરીએ છીએ, તો એમ કે જાણે કે એક તારો વગાડતા હોય તેવું. તમે જો સીધા એક નવા જમાના પેડેસ્ટલ પરથી આપણી પરંપરાના શબ્દ પર આવ્યા કે આપણે આપણો એક તારો લઈને આ ચાલ્યા. કોણ કે છે ગોળદાના વઘરા છે? મને તો કઈ લાગતા નથી. પણ આ કોંગ્રેસ રૂપે મળવું અને એક તારો લઈને ચાલવું, એને કેટલી બધી સમયની ખબર હતી. તમે જુઓ, નિવૃત્ત થઈ ગયા છે, સંકલ્પ પ્રમાણે 1-8 વર્ષ ખેંચવું પડે, પણ નિવૃત્ત થઈ ગયા છે. પણ નિવૃત્તિના વર્ષોમાં આ માણસ
આ બહુ નોંધપાત્ર મારે તમને કહેવું છે. પોલીસ કમિશન સામે જુબાની આપવા જાય છે. પોલીસ કમિશન નું જે કામ છે એ કામગીરી સંબંધમાં એક વકીલાતના જાણકાર અને એક સંપન્ન નાગરિક તરીકે, સજ્જ નાગરિક તરીકે એક આ બંને શબ્દો પાછા, સંપન્ન પણ નહીં ને સજ્જ પણ નહીં, મને વધારે સરસ શબ્દ જે ગીતાકારે આપ્યો, શુચિર દક્ષ. એક શુચિર દક્ષ નાગરિક તરીકે ગોવિંદરામ મેક્સ ઇટ અ પોઈન્ટ ટુ એપિયર બિફોર પોલીસ કમિશન. તો આ શું છે? આ એવું છે કે જે રમણીય શબ્દ એમની ભેટ, પણ છેવટે ઈ વોન્ટ્સ એન ઓર્ડર, જે ચોથા ભાગની ચર્ચામાં અને ત્રીજા ભાગમાં સમજાય છે. ઉમાશંકર ઘણી વાર યાદ કરતા કે બળવંતરાય મહેતા મુખ્યમંત્રી હતા અને ક્યાંક મળવાનું થયું ત્યારે બાજુ પર લઈ જઈને એમણે ઉમાશંકરને કહ્યું કે ગોવિંદરામે લખ્યું છે એવું મંત્રણાનું મહાલય, હા, એ મણિ મહાલય કે મણિ મેઘાલય, આપણા ભાઈ સુતાંશુભાઈ છે એટલે એ શબ્દ સાચો કહેશે. પણ આ જે ગોવિંદરામની વાતમાં આવે છે, તો હું જે વાત કરતો હતો તે આ હતી કે હી વોન્ટેડ એન ઓર્ડર, અને એ એટલે વ્યવસ્થા પણ, અને એમાં એક રમણીયતા પણ અને એ વ્યવસ્થામાં તો પોલીસ કમિશન સમક્ષ જુબાની આપવાનું પણ જવાનું પણ આવે, પણ ગોવિંદરામથી સીધો હું આગળ જાઉં અને વળી પાછળ આવું તો એમણે, તમે જુઓ કે ઉમાશંકરને ગમતો શબ્દ કયો. મેં બહુ ધ્યાનથી એમને વાંચ્યા છે, સાંભળ્યા છે, અને એમના રોજમાં છે તે આવતી બરાબર જઈએ ધ્યાનથી ઉમાશંકર ગદ્યમાં, તો એમનો એક બહુ જ પ્રિય શબ્દ સુરેખ છે. ઉમાશંકર વિશે બચુભાઈ રાવત એમ કહેતા, અને કાકા સાહેબે પણ કહ્યું હતું કે આમ આ કવિ છે પણ એનો અભિગમ બૌદ્ધિકનો છે. એ તમે જુઓ, એક સજ્જ શુચિર દક્ષ નાગરિક તરીકે એ આપણો લખનારો માણસ, આપણો સર્જક, એને બધું એ છિન્ન ભિન્ન છું એમ જે કહે છે, એમાં ખરેખર તો એક આસ્તિકની સર્જકતા માટેની આરત છે. એટલે એમને ગમતો પ્રિય શબ્દ એ મારા અવલોકન પ્રમાણે સુરેખ છે. તો ગોવર્ધનરામનો રમણીય અને આ ઉમાશંકરનો સુરેખ. હવે તમે જો ઉમાશંકરનો એક, એમણે હમણાં જ મેં યાદ કર્યું હતું દર્શકના જન્મદિવસે થોડી વાત કરતા કે એમણે તાપી તટે માંડવી એમ 44માં દીપ નિર્વાણની બીજી આવૃત્તિ વખતે જે પ્રસ્તાવના લખી આપી, એમાં બીજી તો બધી વાત કરી, પણ દર્શક વિશે એટલે કે દીપ નિર્વાણના લેખક વિશે એમ કહ્યું કે આ લેખકમાં ગોવર્ધનરામનો સાક્ષર જીવનનો આદર્શ ચરિતાર્થ થતો જોવા મળે છે. તો ઉમાશંકર આવ્યા, જેમણે સમજાયું કે સાક્ષર જીવન એ કોઈ આઇસોલેશનમાં જીવાતી જિંદગી નથી. સાક્ષર જીવન એમાં પણ એક સાર્થક એવા, એમાં પણ એક સાર્થક એવા એક પ્રકારની ગુંજાશ અને અપેક્ષા છે. તમને વહેમ સરખો ના આવે કે દર્શક જેવા એક કાર્યકર અને વળી નવલકથાકાર અને વળી શિક્ષણકાર અને વળી ઇતિહાસના રસિક અભ્યાસી, એનામાં પણ દર્શકની મુખ્ય ઓળખાણ તો સ્વાતંત્ર્ય સૈનિક અને એક રચનાકર્મી તરીકે, સમાજસેવી તરીકે, અને ગોવર્ધનરામના સાક્ષર જીવનનો આદર્શ ઉમાશંકરે એમાં ચરિતાર્થ થતો જોયો. તો મારું કહેવાનું એમ છે કે આ ગુજરાતી સાહિત્યની અને શૈલી રણજીતરામે જેને એક નવી ઉર્જા ઉષ્માનો અનુભવ કરાવ્યો, એ જે આખી પ્રણાલિકા છે. આમ તો રણજીતરામ પોતે ઉર્જા સ્ત્રોત હતા અને પરિષદની પાછળનો પણ ઉર્જા સ્ત્રોત એ જ હતા એક રીતે. તો એ જે આખી પરંપરા છે આપણી,
તમે જો રણજીત રામની અધૂરી નવલકથા થોડા પ્રકરણ થઈ લખાયા અને રહી ગઈ, પણ એમાં સાહેબરામનું પાત્ર આવે છે. એ પ્રોફેસર સાહેબરામ છે એ પ્રોફેસર નૃસિંહપ્રસાદ ભટ્ટ ઉર્ફે નાનાભાઈ, એની છાયા તમને એમાં જોવા મળે. તો આ નૃસિંહપ્રસાદમાંથી નાનાભાઈ થયા એ કેટલી મોટી એક ક્રાંતિ અને પરિવર્તનની પ્રક્રિયા હતી, આ આપણા ધ્યાનમાં આવે છે. હું વાત આ કરતો હતો કે રમણીય, સુરેખ અને સાક્ષર, અને આ બધામાંથી એક જે ઉર્જા, એક જે ઉષ્મા અને એ આગળ ચાલતી એક પ્રક્રિયા. એટલે મને જે રોડમેપ આગલા અનેક પ્રમુખો જોડે શરૂ કરવામાં ઓછે વત્તે અંશે સહભાગી રહેવાનો મને મોકો મળ્યો, અને હમણાંનો એની એક પ્રકારની પરાકાષ્ઠા જેવો જે સમય સીતાંશુભાઈ જે વિતાવ્યો, એમાં મને જે રોડમેપ દેખાય છે તે એ છે કે અક્ષર જીવન અને જાહેર જીવન, આના સંગમ તીર્થે આંતરબાહ્ય સ્વાયત્તતા અને ઉત્કટ સર્જકતા, બલકે શુશ્રૂષા, એની સાથે એક સ્ટેન્ડ લઈ અને ઊભા રહેવું. આ સ્ટેન્ડ લેવું એટલે માત્ર આ સ્વાયત્તતાની ચળવળ અને સીતાંશુભાઈએ જે દાખલા આપ્યા, અને હું હંમેશા જે ભાષાનો પ્રયોગ કરું છું એ મારા મિત્રો, હું નથી સમજતો પૂરો સાંભળે છે કે નહીં, ખાસ કરીને આ ગાળામાં જે ટીકાકાર મિત્રોનું વરદાન મળ્યું તેમને, કે આંતરબાહ્ય સ્વાયત્તતા. હું જ્યારે ઉમાશંકરને યાદ કરું છું ત્યારે નડિયાદના ગોવર્ધન શતાબ્દી અધિવેશનમાં એમણે જયંતિ દલાલે અને બીજાએ લીધેલી એક ભૂમિકા, એમાં કોઈક જગ્યાએ ભોગીલાલ ગાંધી, ધનવેલ ઓઝા પણ હશે, બીજા પણ હતા, પણ જે ઉમાશંકરે લીડ કર્યું અને સિમ્બોલાઇઝ કર્યું, એ પછી 60 વર્ષે જ્યારે ગુજરાતમાં અકાદમીની સ્વાયત્તતા એ છીનવાઈ અને પ્રમુખને સીધા બેસાડવાનું ચૂંટણી પ્રક્રિયા આવ્યું, આ 60 વર્ષના ઇતિહાસના પટ પર, જેના પર હમણાંના 4 પ્રમુખો ધીરુભાઈ, ટોપીવાળા, સીતાંશુભાઈ, અને હવે ખબર નહીં મારાથી ચોક પૂરાશે કે નહીં, પણ હું ચોથો હું, અમે છે. અમે આ ચોક પૂરાશે શબ્દનો અર્થ બીજો પણ થાય છે, પણ મેં તો રાબેતા મુજબ છૂટ લીધેલી છે. તો જે આ 4 જણા એ આ આંતરબાહ્ય સ્વાયત્તતાની ભૂમિકા પર ઊભા છે, અને જે હમણાં સીતાંશુભાઈએ, મારા વર્તમાન પ્રમુખે, પોતાના અનુભવના દૃષ્ટાંતમાંથી કહી કે 5 કરોડ રૂપિયા તમે આપો અને પૈતૃક પેઢીની જેમ તમારી પાસે એનો વ્યવહાર રાખો. એ સાહિત્ય પરિષદ એમાં સંમત થઈ શકે નહીં. પરિષદ છે, એને ચૂંટાયેલી મધ્યસ્થ સમિતિ છે. આ જે એક ભૂમિકા, એ ભૂમિકા પર આગળ જતા મને અત્યારે 2 વસ્તુ સમજાય છે. આ વખતે ચૂંટણીમાં જે પ્રચાર ચાલ્યો એમાં અમે સ્વાભાવિક રીતે સ્વાયત્તતા પર ભાર મૂક્યો હતો. મારા મિત્ર હરિકૃષ્ણ પાઠક જે પણ ચૂંટણી લડી રહ્યા હતા એ પણ સ્વાયત્તતાના મુદ્દા પર સળંગ સાથે અમે રહ્યા છીએ. તો આ બધું કરતા કરતા અમે જે ચાલ્યા આગળ, એમાં માત્ર એક જાહેર મુદ્દો કે ચળવળનો મુદ્દો એમ નથી, એમાં એની સાથે પરિષદના પોતાના કામો, થવા જોઈતા કામો, લોકો સુધી પહોંચવાના, એક લોક કેળવણીની દ્રષ્ટિએ આનંદની ઉજાણી જેવા આમ વિવેચનના પણ ખરેખર એક આસ્વાદ તરફ લઈ જતા એવા પ્રયાસો, પ્રયોગો, અનુબંધ
અને આ કાર્યક્રમો અને બીજી બાજુ એક અત્યંત ઉચ્ચ કક્ષાની જેને વિશ્વ સ્તરીય કહીએ એવી ચર્ચા કરતા જ્ઞાન સત્ર, આ બધું જ. અને જે વાત કરી હમણાં કે ગુજરાતી સાહિત્યના ઇતિહાસના આટલા ભાગ થયા અને એક કરવા જેવું કામ હતું ને મોટું કામ થયું, પણ એ અલગ અલગ લેખકોએ લખેલા પ્રકરણો નહીં, પણ એક સરંગ સૂત્ર દૃષ્ટિથી કરેલું એક બધી જ પ્લુરાલિટી સાથેનું પણ એક સૂત્ર કામ ઇતિહાસના નવા વૈશ્વિક અભિગમ સાથે અને પરિપ્રેક્ષ્યમાં આ બધા કામો એ આપણી રાહ જુએ છે. અને એટલું જ નહીં, મેં વિશ્વ શબ્દ વાપર્યો ત્યારે મારે કબૂલ કરવું જોઈએ. અને ગુજરાતી સાહિત્યની આપણી જે લંડનની એકેડેમી છે યુકેની, એના એક ફેલો તરીકે, અધ્યયતા તરીકે મારું દાયિત્વ સમજીને અને પરિષદ પ્રમુખ પદની જે આવી રહેલી જવાબદારી એ સમજીને મારે વધારે વૈશ્વિક સ્તર પર જવાની સંપર્કોની રીતે જે એક પ્રક્રિયા ચાલે જ છે, સીતાંશુમાં આપણને એનું એક પરિમાણ મળ્યું. વધુ અને હજુ વધુ એ ખુલવું જોઈએ. આજે સવારે જ હું વાત કરતો હતો, મારા પર ફોન આવ્યો આપણે બાટલીથી આપણા ગુલ સાહેબનો, અહમદ ગુલનો. અને અહમદ ગુલ છે, એમની જોડે વાત કરતા મને થયું કે આપણે ઇંગ્લેન્ડ અમેરિકા જોડે તો કંઈક આ તળભૂમિના સંપર્કો છે. ઇંગ્લેન્ડમાં બે પ્રકારના, એક આપણી એકેડેમી પ્રકારના અને બીજા બાટલી અને એ આખા મંડળમાં જે ઉન્મેષ આવ્યો તેના બધા સંપર્કો છે. અમેરિકામાં સારું શું થયું કે અમેરિકામાં લખાતા ગુજરાતી સાહિત્યને એક કાપડિયા જેવા એક અભ્યાસી સમીક્ષક મળ્યા, જે હજુ વિપુલભાઈ તમને મળવાના બાકી છે એવું મને લાગ્યા કરે છે. પણ કેવી સરસ વાતો, નવલકથા છે એ તો ઇંગ્લેન્ડથી આવી, બળવંત નાયક વાળી. અને વલ્લભભાઈ નાડામાં પણ હું જોઉં છું કે આફ્રિકા અને ઇંગ્લેન્ડ અને ભારત, એના ગુજરાત, એને સાંકળતી એક આખી સાગા, એની શક્યતા પડેલી છે. હવે આમ તો ખોખા રખવાનો પ્રસંગ છે એટલે એને ખાંસી ના સમજશો. માત્ર એટલું જ કહું વાતને સમેટતા કે આપણે આજે મિડલ ઇસ્ટ અને એ બધું, એમાં પણ આપણા સંપર્કો સાહિત્ય પરિષદે વધારે વ્યવસ્થિત ગોઠવવાના છે અને આગળ જવાનું છે. આટલો એક આનંદનો ભાવ પ્રકટ કરી અને સીતાંશુભાઈ ને ખાતરી આપીને કે તમે જે નવા ઉન્મેષો કર્યા એને આપણે આગળ ચલાવીશું. જે થોડીક શરૂઆત થઈ છે એને કાલવીશું. પછી જે કરવું છે એમાં તમે સાથે હોવાના છો. એમાં રહેલી ખાતરી અને ચેતવણી પણ હું બરાબર સમજુ છું, કારણ કે that demands performance on my part, તો જ સાથે રહી શકે. એટલે અને વિપુલભાઈ, તમે અમને બંને પ્રમુખોને જતા અને આવતા, જતા પણ સાથે અને આવતા પણ સાથે, એ રીતે તમે અમને જે મુખોમુખ કરવાની આ જે વૈશ્વિક તક આપી, આંતરખંડીય, એ તક માટે હું આભાર માની. અને મને જે સરસ ચહેરાઓ દેખાય છે, મને લાગ્યું છે કે મેં ઘનશ્યામભાઈને જોયા અને મને લાગે છે કે મેં ભદ્રાબેનને જોયા, કદાચ આશાબેનને પણ જોયા. તો આપણે કંઈ આદિલની જેમ પેલી ગાવાનું નથી. એ કવિ એમની સુંદર પંક્તિઓ બે ચાર શબ્દ આડાવડા કરીને વાપરું તો મને માફ કરજો કે વરા આ ચહેરા ભરી લેજો આંખોમાં, પછી સફરમાં હમસફર મળે ના મળે. ભાઈ હમસફર એટલે ધોઝ સફર ટુગેધર. અને આ બધા સરસ ચહેરાઓ હું સામે જોઉં છું. આરપી દેખાયા હતા પણ તખ્તા પરથી પછી એ પછી ક્યારેક તખ્તા પર હોય, ક્યારેક તખ્તા પાછળ હોય, કંઈ ખબર પડે નહીં. આપણા ભાઈ બાબુલને પણ મેં કદાચ જોયા, ભદ્રાબેનને જોયા. આ સૌને બહુ સરસ. અને
આ છે તો મારી સાથે નયનાબેન આવીને ઊભા, જેથી આપણા જોનારા મિત્રોને ખાતરી થાય કે આ પણ ધોઝ હુ સફર ટુગેધર પૈકીના એક હમસફર છે. અને સરસ વિપુલભાઈ, તમારો આભાર. સીતાંશુભાઈ થોડીક વાતો શેર કરી એનો આનંદ. અને છે તો હું કવિ નહીં એટલે થોડા વહેલા કરવાની તક લીધી મેં. તમે કવિ જોડે અભ્યાસી, રમણીયતાનો વાઘ વિકલ્પ શોધ્યો. ગોળધનમાં રમણીયનો કે નહીં ખબર નથી, પણ રમણીયતાનો વાઘ વિકલ્પ એટલે તમારી જેમ મેં થોડી અભ્યાસપૂર્ણ વાતો ન કરી હોય તો એ તમારી શક્તિ અને વિશેષતા ઉપસાવનારા એક વલણ તરીકે તમે એને પણ દરગુજર કરશો એવો ભાવ પ્રગટ કરું છું. અને આનંદ સાથે મારી વાત સમેટું છું. રમણીયતા, સુરેખતા, સાક્ષર જીવનનો આદર્શ અને આ આપણું સંબલ, એટલું એક આપણું સ્મરણ. ધન્યવાદ. પંચમભાઈ. હા વિપુલભાઈ, તમે મને સમાપન ની વિધિ સોંપી છે. કેવી રીતે આ કાર્યક્રમનું સમાપન કરવું મારે? આ મંચ ઉપર એક સાથે બે પ્રમુખો આપણે આજે મળ્યા. આવી તક કઈ સંસ્થાઓને મળતી હશે? એ માટે તો આપણે ખૂબ ખૂબ ધન્યવાદ માનીએ પ્રકાશભાઈનો, સીતાંશુભાઈનો, કે બંને કબૂલ કર્યું આ મંચ પર આવવાનું. એક જતા પ્રમુખ, એક આવતા પ્રમુખ, કેવો સરસ સુમેળ. અને આ અકાદમીનો, અને વિપુલભાઈ સતત કહ્યા કરે છે કે ડાયાસ્પોરાનું પાટનગર, તો ડાયાસ્પોરાના પાટનગરમાં આ એક સરસ તક સાંપડી છે. પ્રકાશભાઈએ સરસ વાત કરી, એ પણ મને અચાનક યાદ આવી ગઈ. એમણે વાત કરી છે, આમ તો ચંચલ નાર બંદીશોમાં વાત કરતી હોય છે, ચોક પુરાવું, મંગલ ગાવું. આપણે તો મંગલ ગાયું અહીંયા. અને અકાદમીની આવી સરસ દોરવણી જે મળી રહી છે વિપુલભાઈની, એ માટે તો વિપુલભાઈનો સતત આપણે આભાર માનીએ જ છીએ. અકાદમીની જે કારોબારી સમિતિ કે કાર્યવાહક સમિતિ છે, એટલી સર્વ સમાવેશક છે અને જે ખુલ્લા મનથી વિચારે છે, એનો પણ આભાર કે જે આવા કાર્યક્રમો અમને કરવાની તક આપે છે ને મંજૂરી આપે છે. જેમ સીતાંશુભાઈએ કીધું એમ, અમારી મધ્યસ્થ સભા, અમારી કાર્યવાહી સમિતિ સિવાય અમે પણ આગળ વધી શકતા નથી. તો આવી સરસ કાર્યવાહી સમિતિ અમને મળી છે, એ માટે અમે ઋણી છીએ એમના. આજના વક્તાએ તો કેટલું બધું આપણને કીધું, અને એવા સમયે એમણે આ નોળવેલ લોન્ચ કરી, વિષાણુની સામે વિજાણુ ની જેમ આપણને કંઈક ને કંઈક કમ્પ્યુટર પર વાંચવા મળતું રહ્યું છે, જેને કેટલાય લોકોને સધિયારો આપ્યો છે આવા સમયની અંદર. તો એ માટે પણ આપણે સીતાંશુભાઈને કહીએ કે તમારી નોળવેલે કેટલાય લોકોને બળ આપ્યું છે આવા કપરા સમયની અંદર. પ્રકાશભાઈ, તમારો પણ આભાર કે તમે અમારું આમંત્રણ સ્વીકાર્યું. અને અમે તો તમને હકથી કહી શકીએ કે તમે અમારા અધ્યેતા છો, ફેલો છો, અને તમે આ કાર્યક્રમમાં સમાપન માટે આવ્યા. તમે ગોમાત્રીથી લઈને સુચિર, દક્ષ, રમણીય, સુરેખ, સાક્ષર, જાહેર જીવન કેટલું વણી લીધું. અને જે સીતાંશુભાઈએ વાત કરી હતી એને આગળ ને આગળ લઈ ગયા. જોકે તમારા બંનેની વાતો ખૂબ સાંકેતિક છે, એને સમજવા માટે અમારે મથવું પડશે. અમે તો એવું ઈચ્છીએ કે તમારા બંનેની આ જે સાંકેતિક વાતો છે એ લિપિબદ્ધ થાય અને અમારા સુધી પહોંચે, અને અમે ધીમે ધીમે અક્ષર વાંચીએ અને વાગોળીએ અને એમાંથી કંઈક પામીએ. અને છેલ્લે તમારા બધા શ્રોતાઓનો દૂર દૂરથી તમે જોડાયા અને આવા સુંદર વક્તાઓને માણ્યા. તમારા વિના આવા કાર્યક્રમો ક્યારેય શક્ય અને સફળ બની શકે નહીં. માટે સર્વ શ્રોતાઓનો હું અહીંયા જોઈ શકું છું, અમેરિકાથી સલીલભાઈ પણ આપણી સાથે હાજર છે. થેન્ક યુ સલીલભાઈ, યુ કુડ મેક ઇટ. તો તમારા બધા જ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અને હવે જે છેલ્લે જાહેરાત કરવાની છે એ હું વિપુલભાઈને કહું, તમે કરશો જાહેરાત આગામી કાર્યક્રમ? હવે પછીની જે બેઠક છે તે હું 2 બેઠકની વાત કરું. હવે પછીની બેઠક 21મી નવેમ્બરે છે. સામાન્ય રીતે અહીં સ્થાનિક સ્તરના મિત્રો એ સવિશેષપણે એમાં ભાગ લે છે, પણ અમેરિકા અને ભારતના મિત્રો જો અમારી સાથે જોડાઈ શકે ને જુએ કે અમારે ત્યાં કેવું કામ ચાલે છે. તો વલ્લભ નાંડાનો હમણાં ઉલ્લેખ થયો
કે વલ્લભદાદાની હમણાં નવલકથા ગુલામ બહાર પડી, તે એના વિશેની ચર્ચા વિચારણા એની વિવેક 21મી તારીખે બપોરે 2 વાગે થશે. તો તાગમટે સૌને જોડાવા આમંત્રણ. અને એ પછીનો કાર્યક્રમ છે તે ડિસેમ્બર મહિનાનો છે. ડિસેમ્બર મહિનાનો પહેલો શનિવાર, એ શનિવારે બપોરે 2 વાગે આપણા એક બહુ જ મોટા ગજાના કવિ રાજેન્દ્ર શુક્લ એની સાથેની બેઠક છે. રાજેન્દ્રભાઈ પોતાની વાત કરશે, પોતાની કવિતાઓ રજૂ કરશે અને એનું આખું સંચાલન ભાવનગરના આપણા જાણીતા પ્રાધ્યાપક, ગુજરાતીના કવિ વાર્તાકાર પ્રોફેસર પરમાર એનું સંચાલન કરવાના છે. એટલે એ હું માનું છું કે તમે બધા જ એમાં જોડાશો કે આપણને સૌને એમાં આનંદ થશે. આજે તમે જોડાયા છો એ તો ખરું, પણ હવે તો સફરમાં દિવસો પણ શરૂ થશે. તો અમારી અકાદમી વતી એક આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક આ બેઠકમાં આવનારા મિત્રોને અમે અમારા તરફથી સાલ મુબારક તો કહીએ, દિવાળી મુબારક પણ કહીએ, અને આ કોરોના મારામારીમાંથી જે આપણે પસાર થઈ રહ્યા છે એમાં ક્યાંય મન ઉપર ભાર ન પડે, પણ કંઈક પામીએ, બહુ જ વધુ વાંચીએ અને સૌ સાથે વિચારીએ એવું બની શકતું હોય તો આપણે આજના મંચ ઉપર ભેગા એનો આનંદ. અને એમાંય ખાસ કરીને સિતાંશુભાઈ અને પ્રકાશભાઈ જ્યારે આપણી વચ્ચે છે ત્યારે એમ થાય કે તમને સૌને નમસ્કાર. આ બેઠક અહીંયા પૂરી થાય છે. એક રિક્વેસ્ટ હતી કે હું બરોડાથી બોલું છું. મારું નામ બીના કનાણી. મારી એક રિક્વેસ્ટ હતી કે જો મારા નંબર વોટ્સએપ પર નંબર તમે જો મને લિંક મોકલો તો વી મે નોટ મિસ ઇટ. દર